અમદાવાદની 35 સ્કૂલને નોટિસ ફટકારી। સરકારી સ્કોલરશિપ યોજનામાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આળસ કરનાર સ્કૂલોને નોટિસ અપાઈ। સરકાર દ્વારા આ વર્ષથી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે તે હેતુથી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે અલગ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્કોલરશિપ યોજનામાં સ્કૂલોએ વિદ્યાર્થીના ફોર્મ ભરવાના છે, પરંતુ અમદાવાદની 35 સ્કૂલોએ આ યોજનામાં આળસ દાખવી ફોર્મ ભર્યા નથી, જેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 35 સ્કૂલોને ફોર્મ ન ભરવા બદલ નોટિસ ફટકારી છે। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના તેમજ ખાસ કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ સાયન્સ તરફ વળે તે હેતુથી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓની વિગતો સાથેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આ પ્રક્રિયા ધીમી ચાલી રહી હોવાનું ધ્યાને આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે। તપાસમાં શાળાના આચાર્યોની બેદરકારીના કારણે ફોર્મ ભરવામાં 100% રજીસ્ટ્રેશન થયું નથી। આવી 35 શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારની સ્કોલરશિપ યોજના અંતર્ગત ઝડપથી રજીસ્ટ્રેશન કામગીરી કરવાની થાય છે, પરંતુ કેટલીક શાળાઓ દ્વારા આ રજીસ્ટ્રેશન કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી છે, જે ચલાવી લેવાય તેમ નથી। એટલું જ નહીં, કેટલીક શાળાઓએ ફોર્મ ભરવામાં આળસ કરી છે, જે પણ ચલાવી લેવાય નહીં। કેટલીક શાળાઓ એવી હતી કે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ટેકનિકલ ખામી સર્જાતી હતી, જે અમારી ઓફિસ કક્ષાએથી દૂર કરવામાં આવી છે। બેદરકારી રાખનાર અને આળસ કરનાર શાળાઓના આચાર્યોને જવાબ રજૂ કરવા બોલાવવામાં આવી રહ્યા છે। જો તેઓના સંતોષકારક જવાબ ન હોય તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।